કારેલીબાગ વિસ્તારમાં ભાજપના જળશક્તિ અભિયાન કાર્યક્રમ કોર્પોરેટરને સ્થાનિકોએ ઘેર્યા। વડોદરા મહાનગર ભાજપ દ્વારા જળશક્તિ અભિયાન અંતર્ગત આજે 9 જૂન વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની બાજુમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરામાં સૌપ્રથમ સ્પોન્જ પોન્ડનું ઉદ્ઘાટન અને હોમ કમ્પોસ્ટ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં કોર્પોરેટર સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા। વરસાદી પાણી ભરાય ત્યારે કોઈ જોવા આવતું નથી અને આજે ઉદ્ઘાટન માટે અહીં આવ્યા છો તેમ કહી આક્રોશિત લોકોએ કોર્પોરેટર બંદીશ શાહને ઘેરી લીધા હતા। આ અંગે સ્થાનિક મિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે અમે અહીંયા રહીએ છીએ અને અહીંયા 560 મકાનો આવેલા છે। ઇલેક્શન આવે છે ત્યારે બધા જ આવે છે, પરંતુ પાણી ભરાય ત્યારે કોઈ આવતું નથી। આ બધી મહિલાઓને પૂછો, આ બોર બનાવ્યો તેનો અમને વિરોધ નથી, પરંતુ અહીંયા લાઈન ચોકઅપ છે તો પાણી પોતાનો રસ્તો કઈ રીતે કરશે? અમે અનેક રજૂઆતો કરી ત્યારે કોઈ આવતું નથી। વર્ષ 2019માં પાણી ભરાયું હતું ત્યારે કોઈ આવ્યું નથી। આ તો ઉદ્ઘાટન કરવા આવ્યા છે। મારી માંગણી એ જ છે કે અમને બાહેધરી આપે કે આ વર્ષે અહીંયા પાણી નહીં ભરાય। હવે અમને પ્રોબ્લેમ છે ને, અમને પ્રોબ્લેમ દર વર્ષે પાણી ભરાય છે। અહીંયા જ્યારે પાણી ભરાય છે, વરસાદી કાચ જ અહીંયા ચોકઅપ છે, જ્યારે પાણી ભરાય છે ને ત્યારે કોઈ નથી આવતું। આજે બધા કેમ આયા? આનું ઓપનિંગ કરવા આયા। બાકી બધાને ઘરે ઘરે પૂછો, 560 મકાન છે। અહીંયા ગાડી એવી દયનીય સ્થિતિ થાય છે, જ્યારે ભરાય છે ને ત્યારે આટલું પાણી ભરાય છે, અમારે આખી રાત ઘરમાં બેસીને કાઢવી પડે છે। વિસ્તાર છે આનંદનગર, કારેલીબાગ આનંદનગર છે। આ 560 મકાન છે। સમયથી તો લગભગ અમને નહીં તો 8-10 વર્ષથી આ સમસ્યા છે। દર વર્ષે પાણી ભરાય છે। હમણાં વચ્ચે જે માવઠું પડ્યું ને, માવઠું ત્યારે પાણી ભરાઈ ગયું, એ બી મેં મૂક્યું છે ફેસબુક પર। આપણે વિરોધ છે ને, વિરોધ આ લોકોનો નથી, પણ જે કામ નથી થતું ને એનો વિરોધ છે। કોણ કામ નથી? અહીંના કોર્પોરેટર કે કોઈ આવતું જ નથી। આ તો હમણાં ઓપનિંગ છે એટલે આયા, બાકી પૂછો ને તમે, કોઈ નહીં આવતું। આખી લાઈન જ ચોકઅપ છે તો પાણી ક્યાં જશે? ચલો અહીંયા 4 કોર્પોરેટરો છે, બંદીશભાઈ શાહ છે, મનોજભાઈ શાહ છે અને પેલા 2 મેડમ છે, નામ ખબર નહીં, આવે તો નામ ખબર હોય ને। મારું નામ મિનેશ પંડ્યા। ભાઈ સાહેબ, તમારો તો આભાર માનવો જોઈએ। અમને ગઈ વર્ષે સહાય મળી ને, એ મીડિયાના દ્વારા મળી છે સહાય, બાકી અમને સહાય ના મળે, 110% ના મળે। જે મીડિયાએ બતાવ્યું ને એમની કૃપાથી બધાને સહાય મળી છે, અને મીડિયા સત્યનું માધ્યમ છે। મીડિયા છે ને એમનું કામ કરે છે, પણ જાડી ચામડીના મીડિયા નહીં કરતા। અમારા માધ્યમથી સરકારને શું અપેક્ષા? અમારા માધ્યમથી પહોંચાડો કે ભાઈ વડોદરામાં કોઈ કોર્પોરેટર આવતું જ નથી। જ્યારે મુસીબત હોય છે, કુદરતી આફત હોય છે ને, ત્યારે કોઈ આવતું નથી। શું આશા શું રાખો છો? અમારી આશા આ છે કે પાણી ના ભરાય। 9 જૂન 2025 મોદી ગવર્મેન્ટ 3.0નું 1 વર્ષ પૂર્ણ થયું અને 2014થી લઈને 11 વર્ષ પૂરા કરવા જઈ રહી છે। આજે 11 વર્ષ પૂરા થયા છે। આ નિમિત્તે પર્યાવરણની વૃદ્ધિ થાય, એનું રક્ષણ થાય, એનું જતન થાય, એવા પ્રકારના અનોખા પ્રયોગો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થવા જઈ રહ્યા છે। દિનાંક 5 જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસના રોજથી 15 ઓગસ્ટ સુધી કુલ મળીને શહેરની અંદર 11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ, એનું માવજત કરવાનો સંકલ્પ કાર્યકર્તાઓએ લીધો છે। 1100 વૃક્ષ 5 જૂને વાવ્યા છે। આગામી દિવસોમાં 1100 સિંદૂર વાવીને સિંદૂર વનનું નિર્માણ પણ મહાનગરની અંદર થવાનું છે। એ જ પ્રકારે આજે 9 જૂને 11 વર્ષ પૂર્ણ થવાની દિવસે આજે અમે પર્યાવરણનું જતન કરવા માટે પાણી, જે બહુ મહત્ત્વનું અંગ છે જીવન માટે, એવું જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવીએ છીએ। સ્પોન્જ પોન્ડ, તેના માધ્યમથી પાણીનો બચાવ પણ થાય, પાણીનું રક્ષણ થાય અને એ પાણી મનુષ્ય જાતિને ફરી ઉપયોગી નીવડે, એવા પ્રકારનો એક પ્રયોગ, અનોખો પ્રયોગ અહીંયા કારેલીબાગ ખાતે કરવામાં આવ્યો। સાથે સાથે હોમ કમ્પોસ્ટ કીટ, એટલે કે આપણા ઘરમાં જે ભીનો કચરો હોય છે, શાકભાજીના પાંદડા વગેરે, એ બધાનો આપણે બહાર નહીં નાખતા આ જ હોમ કમ્પોસ્ટ કીટની અંદર એનો ઉપયોગ કરીએ તો ઘરની અંદર નાના મોટા છોડ, વેજીટેબલના છોડ આપણે ઉગાડી શકીએ છીએ અને એના જ માધ્યમથી આપણને વેજીટેબલ મળી શકે એમ છે। તો પ્રકૃતિને આગળ વધારતી હોય છે એવા લક્ષ્ય લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓએ એ અનોખો પ્રયોગ, આપણા માન્ય ગવર્નર શ્રી રાજ્યપાલ દેવવ્રતજીનો પણ આ એક પ્રકારનો પ્રયોગ છે। આદરણીય વડાપ્રધાનજીએ પણ આવો એક પ્રયોગ કરેલો છે। એ પ્રયોગને અહીંયા આપણે ઉતાર્યો છે અને આગળ ઘણા બધા લોકોને આ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવવાનું છે। આજે પ્રતિકાત્મક કેટલા લોકોને કીટ એનો આપવામાં આવી રહી છે અને આ જ પ્રકારે પર્યાવરણનું જતન કરીને આપણે
મનુષ્ય જાતિએ પર્યાવરણને જે આપણને આપે છે આપણે પણ પર્યાવરણને પાછું આપીએ તો સંકલ્પ સાથે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે. ધન્યવાદ.